સુરત સિવિલ હોસ્પિટલના બોયઝ પીજીમાં તબીબે આપઘાત કરતા ચકચાર મચી છે। રૂમ નંબર 1005માંથી 28 વર્ષીય તબીબ હર્ષ પંડ્યાનો મૃતદેહ મળી આવ્યો છે। હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલના બોયઝ પીજીમાં તબીબના આપઘાતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ 28 વર્ષીય હર્ષ પંડ્યા નામના તબીબે પીજીના રૂમ નંબર 1005માં આપઘાત કર્યો હતો। હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અત્રેની સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી વિભાગમાં કામ કરતા જે વિદ્યાર્થી દ્વારા જે આપઘાત અંગેનું આત્મહત્યા અંગેનું કંઈક કૃત્ય કરવામાં આવેલ છે, જે સંસ્થા વિદ્યાર્થીના મા બાપ સમાજ તમામ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। અમારા માટે ખૂબ જ દુઃખી બાબત છે। અત્યારે શોકનું વાતાવરણ છે। અત્યારે સમાજે, મા બાપે, સંસ્થાએ એક ભવિષ્યનો વિદ્યાર્થી ડૉક્ટર ગુમાવ્યા છે। આ અંગે જે કંઈ હોય એ જાણકારી મેળવવા માટે પ્રાથમિક તબક્કે હાલમાં આપણી પાસે કોઈ માહિતી નથી કારણ અંગેની, પણ એના અંગે પ્રાથમિક તપાસ કમિટીની રચના કરવામાં આવે અને એના દ્વારા એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। અત્યારના તબક્કે હું નામ નહીં આપી શકું આપને। એ વિદ્યાર્થી માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષીય વિદ્યાર્થી હતો। એના પિતાશ્રીને બોલાવેલા છે, તેઓ આવી રહ્યા છે। શું મેસેજ આપશો વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશ છે, જે કે તમારું જીવન, માનવ જીવન ખૂબ જ અગત્યનું, અમૂલ્ય છે। એને ક્ષણિક આવેશમાં કોઈ પણ જાતનું કામ કરતાં પહેલાં એકવાર વિચારવું જોઈએ સંપૂર્ણ સમાજનું, કારણ કે કોઈ પણ ઘટના માનવ જીવનથી વધારે કિંમતી હોતી નથી અને એ સમયે તેમના મિત્રો, સગાવાલા, મા બાપ, સંસ્થા ખાતેની તમામ પ્રકારની સિસ્ટમ, એ તમામનો સહારો લેવો જોઈએ અને એ મુજબ આપણે આ માનવ જીવન વેડફવાની જગ્યાએ એને વધારે સારી રીતે, ઉદાત્ત રીતે બનાવી શકીએ, એ મારી નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।